એક પણ રૂપિયો હાથ નથી આવ્યો। એવી જ રીતે સાબરકાંઠા જિલ્લાની અંદર એક પણ ભાગ્યાને વળતર ના મળતા અમારી માંગ છે કે જેમ ખેડૂતોને જમીન ઉપર જઈને સર્વે કરી અને એમનું સહાય ચૂક્યું છે તો શ્રમિકોને હાથમાં કશું નહીં આવ્યું ભાગ્યના હાથમાં। તો અમારી વિનંતી છે કે સરકારોની નોંધ લે અને એમના ભાગમાં આવતું એમને પણ વળતર આવે એવો અમારો આ મુદ્દો છે મિત્રો। બીજું સાથે સાથે કે ભાગ્યને ભાગમાં રાખે છે ત્યારે ભાગમાં રાખી અને એમનું જે કઈ ઉપાડ છે એ આપે અને આપ્યા પછી મિત્રો એના જે કઈ સાચો હિસાબ ના કરતો એમના હિસાબમાં લેતી દેતી કરી અને બીજા વર્ષે પણ એમને મિત્રો એના બંધિયાર તરીકે એને રાખવામાં આવે છે। જ્યારે અમારો એક ત્રીજી માંગણી છે એ ત્રીજી માંગણી ગુજરાત સરકારે લઘુત્તમ વેતન ધારાની છે 268 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે ત્યારે છેલ્લા 65 વર્ષથી મિત્રો એને એક પણ રૂપિયો નહીં વધાર્યો ત્યારે આજની મોંઘવારી પ્રમાણે એ ના પરવડતો એની પણ નોંધ લે અને એમની રોજગારી એને લઘુત્તમ વેતન ધારો વધારીને એમને આજની મોંઘવારીમાં નિર્ણય લે એવી અમારી માંગણી છે। જ્યારે ચોથો મુદ્દો છે એ એવો મુદ્દો છે કે જ્યારે ભાગીઓ એના ભાગમાં રહે છે ત્યારે એનો પાક પકવી અને એને મોવલક પાક તૈયાર કરે છે અને ખેડૂત એનો જમીન માલિકી ભાગ્યને પૂછા વગર એમને એમની રીતે જઈને માર્કેટમાં વેચે છે એની એક પણ નોંધ ના હોય અને એમને કહી રહ્યા મોખી કે ભાઈ તારા ભાગે આટલું આવ્યું છે એટલે આ પારદર્શિતા આવે એટલા માટે અમારી 4 માંગો લઈ અને કલેક્ટર સાહેબને અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ અને આશા કરીએ છીએ કે ચોક્કસ અમારા ભાગ્ય ખેત મજૂરોને રાત દિવસ મહેનત કરે છે અને મહેનત રેલે ના જાય અને શ્રમિકોને જે રડતા છો ના રાખે એની આશા